મારા ભાઈ બહેનો, આજે આપણી સમક્ષ જે કરંટ અફેર્સના જે મુદ્દાઓ ચર્ચા પાત્ર છે એ કુલ 7-8 મુદ્દાઓ છે. આની અંતર્ગત આપણે પહેલા એક ચિત્ર બનાવીશું. તમારી નોટમાં ચિત્ર બનાવીશું. પહેલો મુદ્દો રહેશે આપણો એક સ્વદેશી ચેટબોટ લોન્ચ થયું છે, માઈ શક્તિ. બીજો મુદ્દો આપણી સમક્ષ રહેશે આજે ચર્ચામાં, યા આપણને માહિતી હોવી જોઈએ. મિસ્ટર ફિલેમોન યાંગ ઉંગાના અત્યારે અધ્યક્ષ છે, એ ભારતની મુલાકાતે છે. ત્રીજો મુદ્દો છે આગા ખાન ચતુર્થ, જે ઇસ્માઇલી ખોજા સમુદાયના ઇમામ છે, તેમનું દેહાંત થયું છે. ચોથો મુદ્દો છે કે ભારતે જે ઇન્ટરનેશનલ એલાયન્સ બનાવ્યું છે, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ, એની અત્યારે સ્થાપનાની જાહેરાત ઓફિશિયલી થઈ ગઈ છે 3 ફેબ્રુઆરીએ. અને જે છેલ્લો મુદ્દો રહેશે આપણી પાસે ડિસ્કશન લાયક, એ છે કે ગઈકાલે આપણે એની પર વાત કરેલી ટેરિફ વોર, ચાઇનાએ સામે કંઈક કાઉન્ટર સ્ટેપ લીધા છે, એની ઉપર આપણે આ 5 મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા માઈ શક્તિ શું છે, તો કે માઈ શક્તિ એક ચેટબોટ છે. ચેટબોટ કોણે વિકસાવ્યો છે, તો કે યોટ્ટા નામની કંપનીએ વિકસાવ્યો છે. બરાબર જઈ રહ્યા છીએ? સમજાઈ રહ્યું છે બધાને? ત્રીજી વાત કે આ ચેટબોટ કેના આધારે વિકસાવવામાં આવ્યો છે, તો કે આપણને ખબર છે ડીપસીક ચાઇનીઝ એઆઈ ઇનિશિયેટિવ છે, ડીપસીક R1. ડીપસીક R1 જે ચેટબોટ છે એના ઓપન સોર્સમાંથી માઈ શક્તિ બનાવવામાં આવ્યું છે. માત્ર 4 દિવસમાં જ યોટા કંપનીની એક ટીમે આને ડેવલપ કરી દીધું છે અને આ સંપૂર્ણ સુરક્ષિત છે. ડીપસીક હોવાથી પ્રશ્ન તરત જ ડેટાની સુરક્ષાનો ઊભો થાય છે, પરંતુ આ લોકોનો દાવો છે યોટા ટીમનો કે આ ચેટબોટ સંપૂર્ણપણે ડેટા સુરક્ષા સાથે કામ કરશે અને એની અંતર્ગતનો ડેટા ઇન્ડિયન સર્વર ઉપર જ રહેશે, ઇન્ડિયાની બહાર નહીં જાય. અચ્છા, એક ઓર ચીજ કે ચેટબોટ કોને કહે છે, તો કે ચેટબોટ શબ્દ ચેટરબોટમાંથી આવ્યો છે. જે છે શું, તો કે એક એવી એપ્લિકેશન છે કે જે ઇન્ટરનેટના આધારે અને એઆઈના આધારે વ્યક્તિ સાથે કમ્યુનિકેટ કરી શકે છે. અને એ કમ્યુનિકેટ એનું લેખિત અને મૌખિક બંને હોઈ શકે છે અને વ્યક્તિને એવું જ લાગી શકે કે એ તેના મિત્ર સાથે કોઈ સંવાદ અથવા કમ્યુનિકેશન કરી રહ્યો છે. તો આવા ચેટબોટ આપણને ખબર છે સૌથી પહેલા જે લોન્ચ થયું કયું હતું, ચેટ જીપીટી હતું, જેને લોન્ચ કરનાર કંપની કઈ હતી, ઓપન એઆઈ. ક્યાંની કંપની છે? અમેરિકાની. એ પછી બિંગ લોન્ચ કરવામાં આવ્યું, બિંગ ચેટબોટ કઈ કંપની દ્વારા? માઇક્રોસોફ્ટ કંપની દ્વારા. એ પછી બાર્ડ, જેનું હવે નામ થઈ ગયું છે જેમિની, એ ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવેલું ચેટબોટ છે. ડીપસીક એક ચેટબોટ છે, ડીપસીક R1, જે ચાઇનીઝ કંપની ડીપસીક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. માઈ શક્તિ એક ચેટબોટ છે જે યોટા નામની ભારતીય કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તમામ ચેટબોટ વિશે માહિતી થઈ ગઈ છે. ફિલેમોન યંગ વિશે જાણકારી લેશું કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 79th જે સેશન હતું એના અધ્યક્ષ છે. 79th સેશનના અધ્યક્ષ છે, એટલે 2024-25 દરમિયાન એ અધ્યક્ષ રહેશે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મારા છોકરાઓ ઉંગાની બેઠક થાય છે, હે ને? ઉંગા એટલે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, ગુજરાતી ભાષામાં આપણે એને સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા કહીએ છીએ. અને એ મિસ્ટર ફિલેમોન યાંગ ભારતની મુલાકાતે આવ્યા છે. એસ જયશંકર સાહેબને મળશે, આપણા વિદેશ મંત્રી. આ સિવાય એ બેંગ્લોર જવાના છે, બેંગ્લોરમાં ઇન્ફોસિસ કંપનીની મુલાકાત લેશે. લખવાની જરૂર નહીં, ખાલી માહિતી આપી રહ્યો છું. આ આપણા માટે મહત્વનું છે, કોણ છે, ક્યારે આવ્યા. અને એ આપણું જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ છે, IISc, જે આપણે સ્થાપિત કરેલું છે ક્યાં? બેંગલુરુમાં, એની મુલાકાત લેશે. જે ત્રીજી વાત આપણા માટે અગત્યની છે કે આ ફિલેમોન યાંગ છે ક્યાંના, તો કે આફ્રિકન કન્ટ્રી કેમેરૂનના છે. મારા બાળકો ગળે ઉતરે બધાને, સંસાર સમજાય. ઓકે, આગા ખાન ચતુર્થ કોણ છે, તો લખીએ આપણે પહેલું સિયા ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયના
સર્વોચ્ચ ધાર્મિક નેતા છે. ભાઈ ચર્ચામાં શા માટે છે? તેમનું ગઈકાલે દેહાંત થયું. ગઈકાલે એટલે કે ગઈકાલે કઈ તારીખથી 5 ફેબ્રુઆરીના રોજ દેહાંત થયું છે. મારા યુવાનો, આગા ખાન ચતુર્થ સાહેબનું જે સંપૂર્ણ નામ છે એ રજૂ કરવા માંગીશ. તમે લખી નાખશો કરીમ અલ હુસૈની. કરીમ અલ હુસૈની એમનું નામ છે. અને 1957 થી સતત તેઓ આ સર્વોચ્ચ પદ ઉપર હતા અને ગઈકાલે દેહાંત પામ્યા. તેઓ પોતાના દાદા મોહમ્મદ આગા ખાન તૃતીય એટલે કે મોહમ્મદ શાહ ના સ્થાને આવેલા અને દાદા પછી સીધા પૌત્રની નિમણૂક થયેલી 57 થી લઈ અને અત્યાર સુધી રહ્યા. એ જે સર્વોચ્ચ ધાર્મિક નેતા છે એને કહેવામાં શું આવે? ઇમામ. 49માં ઇમામ હતા તેઓ. 49th ઇમામ. રાઈટ? ઓકે, આગળ વધીએ આપણે. ઇસ્માઇલી સમુદાય ધ્યાનમાં રાખીશું આપણે. ઇસ્માઇલી કહેવા છે? શિયા છે. એક અહીંયા સ્પષ્ટતા આપવા માંગીશ. ઇસ્લામ ધર્મ પણ બંધુતા સમાનતાની વાતો છે, અહીંયા આદર્શો છે, કોઈ શંકા જ નહીં. બટ અહીંયા પણ સાંપ્રદાયિક વાળા બની ગયા છે. મુખ્ય બે વાળા છે, એક શિયા ગ્રુપ અને બીજું સુન્ની ગ્રુપ. શિયા ગ્રુપનો વિશ્વમાં સર્વોચ્ચ મહત્વ ધરાવતું દેશ કયું છે? ઈરાન છે. ઓકે. અને બાકી સુન્ની ગ્રુપમાં બાકીના બધા દેશો, સાઉદી અરેબ છે, ઈરાક છે, પાકિસ્તાન છે, એ બધા દેશો સુન્ની સમુદાયથી વધારે જોડાયેલા છે. મારા યુવાનો, આપણે આગળ વધીશું. આપણે ઈબકા ઉપર અલગથી વાતચીત કરશું. ઈબકા IBCA ફૂલ ફોર્મ છે એનું ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ. મારા યુવાનો શા માટે ચર્ચામાં છે? તો કે ભાઈ 25ના રોજ ઈબકાની સંધિ સ્થાપિત થઈ. ઈબકા ટ્રીટી ની સ્થાપના. ભાઈ કેટલા દેશો એમાં સામેલ થયા? ભારત સહિત 5 દેશ એના સંસ્થાપક સભ્ય છે. 5 સંસ્થાપક સભ્યએ આ ટ્રીટીની સ્થાપના કરી છે. 5 સંસ્થાપક સભ્યમાં નંબર 1 વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, નંબર 2 છે નિકારાગુઆ. નિકારાગુઆ ક્યાં આવ્યું? મધ્ય અમેરિકન રાષ્ટ્ર છે. પછી બાકીના 3 દેશ આફ્રિકાના છે. એમાં ત્રીજો લખીશું આપણે ઇસ્વાતિની. ચોથું છે તમારી સમક્ષ સોમાલિયા. 5મું છે લાઇબેરિયા. નાના દેશો છે, 3 આફ્રિકામાં છે. 5 દેશોએ અત્યારે ઓફિશિયલ સભ્યપદ લઈ લીધું છે, રેટિફિકેશન આપી દીધું છે. જુઓ, સંધિ ઉપર હસ્તાક્ષર કરવા સાથે દેશ કોઈ સંધિમાં જોડાઈ જાય છે, પરંતુ જ્યારે એ દેશના દ્વારા એનું અનુમોદન કરવામાં આવે, ધેટ મીન્સ હસ્તાક્ષર પછી રેટિફિકેશન કરવામાં આવે, ત્યારે એ ખરેખર એ સંધિની જોગવાઈઓને અમલમાં મૂકવા માટે બંધાય છે. તો આવા 5 દેશો છે. જે દેશ ઈબકા સાથે ઈબકામાં સભ્યપદ લેવા માંગે છે એ જે દેશોની સંખ્યા છે ટોટલ 27 છે. એમાંથી આ 5 અત્યારે સભ્ય બની ગયા છે. બીજી એક વાત, ઈબકાનું લોન્ચિંગ 2023માં આપણે જ્યારે આપણા પ્રોજેક્ટ ટાઈગરનું જ્યારે આપણે 50 વર્ષ ઉજવી રહ્યા હતા ત્યારે જ મોદી સાહેબે જાહેરાત કરેલી કે એક બિગ કેટ એલાયન્સ આપણે બનાવીશું. 23માં જાહેરાત થયેલી, 24માં કેબિનેટે એને મંજૂરી આપી અને 25માં અત્યારે સ્થાપના થઈ છે. અને મારી પાસે એક ડેટ છે 23 ફેબ્રુઆરીથી આ જે આખી ટ્રીટી છે ઈબકા, એ ટ્રીટી અને એલાયન્સ સત્તાવાર રીતે અમલમાં મૂકી દેવામાં આવશે. હવે આપણે જોઈએ કે આ ઈબકાનું કામ શું છે. તો કે ઈબકા 7 બિલાડી પ્રજાતિના 7 પ્રાણીઓનું રક્ષણ. કયા 7 પ્રાણીઓ છે? લિસ્ટ બનાવીશું. નંબર 1 પહેલું છે ટાઈગર, બીજું છે લાયન, ત્રીજું છે લિયોપાર્ડ. લિયોપાર્ડ એટલે ગુજરાતીમાં શું કહેશું આપણે? નહીં, દીપડો. શું કહેશું? દીપડો. ચોથું છે સ્નો લિયોપાર્ડ, બર્ફીલો દીપડો. 5મું છે ચિત્તો. 6થું છે જગુઆર.
હા, જેગુઆર. શું કહેશું એને ગુજરાતીમાં? શિયાળ કહીએ, શું કહીએ? ચિત્તાનો એક પ્રકાર જેગુઆર જ કહેશું. અને સાતમું છે પૂમા યા પ્યુમા, PUMA. આ બધા બિલાડી પ્રજાતિના જ છે. આપણું જે કરંટ અફેર્સ દૈનિક માનસ તમને અત્યારે રજૂ થશે એમાં આ સાતેવ કેટ્સના જે વૈજ્ઞાનિક નામ છે, હે ને, જેમ કે ટાઈગર છે પેન્થેરા ટિગરીસ, લાયન છે પેન્થેરા લિયો વગેરે, સાતે સાતના નામ તમને મળી જશે મારા યુવાનો. ભાઈ ક્લિયર થાય છે બધાને? આનો ઉદ્દેશ શું છે? તો કે આ સાતેય બિલાડીની પ્રજાતિનું સંરક્ષણ કરવાનો. આનું મુખ્યાલય ક્યાં રહેશે? હજી સ્થાન ડિક્લેર થયું નથી, પરંતુ ભારત જ મુખ્યાલય રહેશે. 5 દેશો કયા છે તમને ખબર પડી ગઈ છે. આપણને પ્રશ્ન પૂછાય પૂરી શક્યતા છે, ચાહે કોઈ પણ PSI, ચાહે કોન્સ્ટેબલ, ચાહે આપણે નામ દઈએ GPSC. ઓકે મારા યુવાનો, એક ઓર ન્યૂઝ હતા છેલ્લા આપણી સામે કે ટેરિફ વોરમાં કંઈક પ્રગતિ થઈ છે. ટેરિફ વોરમાં શું પ્રગતિ થઈ છે? તો કે ચીન દ્વારા અમેરિકન પ્રોડક્ટ ઉપર અમેરિકા ઉપર 15% ટેરિફની જાહેરાત. હવે ચાઇનાએ બધી પ્રોડક્ટ ઉપર નથી કર્યું, કારણ કે અમુક પ્રોડક્ટ જ્યાં એને ફાયદો છે પોતાનો, મે બી પોસિબલ, ત્યાં નથી કર્યું. પરંતુ કોલસો છે, ખનિજ તેલ છે, એની ઉપર 15%ના દરે ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. 5 ન્યૂઝ આપણી સમક્ષ હતા. હું ફરીથી પાછો ત્યાં આવી જાઉં જ્યાં આપણે શરૂ કર્યું હતું. ક્લિયર છે બધાને? 3 અલગ ઇન્ફોર્મેશન નાની છે જેને આપણે તૈયાર કરીશું. 3 ઇન્ફોર્મેશન છે. એક ઇન્ફોર્મેશન છે ઓરેબ્રો શહેર વિશે. ઓરેબ્રો શહેર ક્યાં આવ્યું છે? સ્વીડનમાં આવ્યું છે મારા યુવાનો. ત્યાં શું ઘટના ઘટિત થઈ? તો કે ત્યાં એક ગોળીબારની ઘટના ઘટિત થઈ છે અને લગભગ 11-12 માણસો એમાં મૃત્યુ પામ્યા છે. સ્કૂલમાં ગોળીબાર કરવામાં આવ્યો ઓરેબ્રો શહેરમાં. બીજી વાત છે કે અત્યારે મહાકુંભ ચાલુ છે અને ગઈકાલે મહાકુંભમાં 5 ફેબ્રુઆરીના રોજ મહાકુંભમાં ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક કુંભમાં સ્નાન કરવા માટે હાજર રહ્યા. તો કયા રાષ્ટ્રાધ્યક્ષે હાજરી આપી? તો આપણી પાસે એક ભૂટાન તો છે જ અત્યાર સુધીના ઘટનાઓમાં. એક નાનકડી એવી ઇન્ફોર્મેશન એ છે કે મોબાઈલ પ્રોડક્શનમાં આજથી 10 વર્ષ પહેલા આપણે બહુ પાછળ હતા. ઇવન દેશની કુલ જરૂરિયાતનો 75%થી વધુ મોબાઈલનો હિસ્સો આપણે વિદેશથી આયાત કરતા હતા. પરંતુ અત્યારે દેશમાં કન્ડિશન એવી છે કે 99% મોબાઈલ આપણી જરૂરિયાતના આપણે આપણા દેશમાં પ્રોડક્શન કરી રહ્યા છીએ અને મોબાઈલ પ્રોડક્શનની બાબતે વિશ્વમાં આપણું સ્થાન બીજું થઈ ગયું છે. તો ત્રીજી ઇન્ફોર્મેશન છે મોબાઈલ પ્રોડક્શનમાં યા મોબાઈલ ઉત્પાદનમાં ભારત બીજા સ્થાને છે. ભારત બીજા સ્થાને છે. પહેલા સ્થાને કોણ છે? ચાઇના છે. અને ભારત પોતાની કુલ જરૂરિયાતનો કેટલા ટકા હિસ્સો પોતાને જે બનાવે છે? 99%. આ જે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રે આ સફળતા મળી છે. સફળતાના મૂળમાં નંબર 1 છે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ. અને આ સફળતાના મૂળમાં બીજો એક મુદ્દો છે PLI સ્કીમ, પ્રોડક્શન લિંક્ડ ઇનિશિયેટિવ. મેક ઇન ઇન્ડિયા આપણે શરૂ કર્યું 2014માં. આપણે તમે દૈનિક માનસથી જો સંપર્કમાં હશો તો સપ્ટેમ્બરમાં એનું આખું વિશ્લેષણ આપણે રજૂ કરેલું. આજે પણ આ મોબાઈલ પ્રોડક્શનની હારે હું રજૂ કરી જ રહ્યો છું. એને તમને સોફ્ટ કોપીમાં મળી જશે. 5 મોટા ધ્યાન દેવા યોગ્ય સમાચાર હતા. 3 નાની ઇન્ફોર્મેશન હતી. આજનું કરંટ અફેર્સ પૂરું.